મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું લીલી મકાઈના ભજીયા। તો લીલી મકાઈના ભજીયા બનાવવા માટે મેં 3 મકાઈ લીધી અને તેની છાલ મેં કાઢી લીધી। પછી એક છીણી લીધી અને છીણીથી મેં છીણી લીધી। જો તમારે આ રીતે ના છીણવી હોય તો પછી મકાઈના બધા જ દાણા કાઢી અને મિક્સરમાં પણ ક્રશ કરી શકાય, તો તમે મિક્સરમાં પણ કરી શકો। પછી મેં છીણીથી બધી જ મકાઈને છીણી લીધી। બસ આ રીતે આપણે છીણવાનું। પછી એક ખલ લીધો, ખલની અંદર મેં 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા અને અડધી ચમચી જેટલો અજમો, અડધી ચમચી જેટલા મરી, એ બધાને મેં અચકચરા વાટી લીધા। પછી મકાઈની અંદર મેં એડ કર્યા। પછી એક વાટકી મેં ડુંગળી એડ કરી। પછી 3 થી 4 મરચાંને કાપીને એને એડ કર્યા। પછી મેં થોડા દાણા પણ આખા કાઢ્યા હતા, એને પણ અંદર એડ કર્યા। પછી ચપટી હળદર એડ કરી, 1 ચમચી જેટલું મરચું એડ કર્યું અને થોડું મીઠું એડ કર્યું અને લગભગ 1 ચમચી જેટલી ખાંડ એડ કરી અને અંદર ચણાનો લોટ એડ કર્યો। 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો અને બધું જ મેં મિક્સ કરી નાખ્યું। આપણે પહેલાં બરોબર મિક્સ કરવાનું, પાણી રેડવાનું નહીં। આ મકાઈ જે આપણે ક્રશ કરી એમાં જ આપણો લોટ થઈ જશે સરસ, એટલે પાણી રેડવાની જરૂર નહીં પડે। આપણે થોડો કડક લાગે તો થોડું પાણી રેડવાનું અને જો ઢીલો લાગે તો થોડો લોટ એડ કરવાનો। પછી અંદર મેં 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો અને બધું જ મેં મિક્સ કરી નાખ્યું। બરોબર આપણે બધું જ મિક્સ કરી દેવાનું। બસ આ રીતનો જ આપણે લોટ રાખવાનો। પછી મેં અડધી ચમચી જેટલો સોડા એડ કર્યો અને ગરમ તેલ 2 ચમચી એડ કર્યું અને બધું જ મેં મિક્સ કરી નાખ્યું। બરોબર આપણે મિક્સ કરી દેવાનું। બસ આપણે જોવાનું કે આપણા અંદર ભજીયા પડે એ રીતનું આપણે બેટર બનાવવાનું। સરસ આપણો લોટ મિક્સ થઈ ગયો। પછી હાથમાં થોડું પાણી લઈને આપણે થોડો પાણીવાળા હાથ કરીને પછી જ આપણે ગોટા પાડવાના, એટલે સરસ પડે આપણા। બધા જ મેં તેલમાં હવે પાડી લીધા। સરસ બધા જ પાડી લીધા। પછી થોડી વાર પછી આપણે એને ઉપર નીચે કરવાનું અને ગેસ આપણે ધીમો કરી દેવાનો। ધીમા ધીમા ગેસે હવે આપણે એને થવા દેવાના, એટલે અંદરથી પણ સરસ થઈ જાય ને ઉપર પણ આપણા તળાઈ જાય સરસ। હવે જોયું તો બધા સરસ આપણા ભજીયા તળાઈ ગયા હતા, એ બધા જ મેં કાઢી લીધા। પછી મેં બીજી વાર પણ તળ્યા અને અંદર પણ મરચાં એડ કર્યા અને મરચાંને પણ અંદર તળી લીધા। તળાઈ ગયા એટલે પછી એને પણ મેં કાઢી લીધા। બધા જ ગોટા મેં તળી લીધા સરસ। બધા જ ગોટા આપણા મસ્ત સરસ અને ક્રિસ્પી બન્યા છે। પછી મેં એક ડીશમાં તેને લઈ લીધા। એક ભજીયા હું તમને બતાવું તો સરસ એટલો ક્રિસ્પી બન્યો છે। તો મસ્ત આપણા બધા જ ભજીયા આવા જ બનીને તૈયાર થઈ ગયા છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે।
આપણે ચટણી જોડે ખાઈ શકીએ, મરચાં જોડે ખાઈ શકીએ અને ચા પણ જોડે પી શકીએ. સરસ લાગે છે. અને આ ચોમાસામાં આપણે વરસાદ હોય ત્યારે આપણે લીલી મકાઈના ભજીયા તો બહુ સરસ લાગે છે. તો બધા બનાવીને ટ્રાય કરજો. આવજો.